હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો જો ચા બને છે અહીંયા, અને આજે છે રામનવમી. તો અડધા આજે કરે છે, અડધા કાલે કરે છે. બધાને રામનવમીની બહુ બહુ શુભકામના. ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, જય શ્રી કૃષ્ણ. જો 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 કાના, આજે હું તને એક્ટિવિટી કરાવીશ. મેજિક 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 કાના, તારો ને બાબુનો ફોટો જોયો ને? ફોય બનાવ્યો, કેવો મસ્ત નો ફોટો બનાવ્યો. કોણ હતું ઈ બે? કોણ હતું? એના ફોટા પાડ્યા ને કાલે. એટલે 2-4 દિવસ પહેલા અમે લોકો જ્યારે પિઝા ખાવા બહાર ગયા હતા ત્યારે કેવલ કે ભાઈલા એવું કીધું કે કાનો તું તો કે મોટો ભાઈ કહેવાય એમ. તો કે હા, એ કે હું તો કે રામ કહેવાય. અને એ કે ઓલો લક્ષ્મણ તો હું તો ને અંદર તો આવ્યો મને એક જાનું લક્ષ્મણ હુઈ ગયો કે હે અ ભાઈ જમવાનું નથી તમારે? કોઈ એક્ટિવિટી કરવાની. મેજિક કરાવીશ. મેજિક મેજિક મેજિકમાં એક ગ્લાસ જોશે, એક પાઇપ જોશે. હું જોઈએ? હા, ઓલી સ્ટ્રો છે. સ્ટ્રો હા, ક્યાં છે? મારો ગ્લાસ આલે. એનો એ ગ્લાસ નહીં, ઓલો પેપર ગ્લાસ આવે ને ઈ. કયો પેપર ગ્લાસ? વ્હાઈટ કલરનો, ખબર આપણે જ્યુસ પી પેપર વાળો ગ્લાસ. એ હું તને પછી બધું લઈ આવી દઈશ. કોમલ ગઈ છે ઓફિસ. હા, અને આ ભાઈ છે ને નીચે કોઈ રમાડતો નતો ને એટલે ઉપર આવતો રહ્યો. એમ એવું છે, નીચે બધા છોકરાઓ મોટા હોય ને એના જેવડા ન હોય, બધા મોટા હોય એટલે છે ને ક્રિકેટ રમવા જાય ને એટલે એનો વારો ન આવે. એટલે આજ બિચારો આવતો. કાલે મેં કીધું નીચે જઈશ ને એટલે હું અહીંથી ઉપરથી જોરથી કહીશ બધાને કે આનો ક્રિકેટને આને બેટિંગ કરવા દો. અને એને શરમ આવે એટલે આવતો રહ્યો ઉપર. એટલે બધું છોકરા હું કહીશ ને તને બેટિંગ કરવા દેશે એમ. તો કે ના, કે કહેતી નહીં, કે મને શરમ આવે, કે કેવું લાગે કે બધા વચ્ચે તું ઉપરથી કહે કે મને ન ગમે. મેં કીધું કાંઈ વાંધો નહીં. કીધું તો હજી તો હું ફ્રેશ થઈને બહાર નીકળી ને ત્યાં ઉપર આવતો રહ્યો. મેં તો કેમ આવતો રહ્યો કાના? તો કે ના, કે બસ કે મારે નથી રમવું નીચે, કે બધા મોટા મોટા છોકરા હતા, કે મારો વારો નહોતો આવતો એટલે હું આવતો રહ્યો. છો ચલો નાસ્તો બાસ્તો કરી લે. આજે રામનવમી છે, નાસ્તો કરીને ફ્રી થઈ જાય પછી શું. કેમ આવતો રહ્યો કાના? એ તો કે અહીંયા આવ. એવો નાટક કરશે, એવો નાટક કરશે. નાસ્તો કરી લઈએ. આજે તો રસોઈને એવું કાંઈ છે નહીં, કેમ કે બધાએ રામનવમી કરી છે એટલે થોડુંક નાસ્તો બાસ્તો પટક પટક કરી લઈએ. શું શું આવડે છે તને? ક્યાં સિગરેટ નો કહેવાય, સિક્રેટ કહેવાય. શું એવું થોડું હોય? કાંઈ ખતરનાક મેજિક છે. શું ખતરનાક છે? બોલ. લીંબુ બહુ મોંઘા છે ભાઈ. મૂકી દે, મૂકી દે. અંદાજે જાય ખોટાડ 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 એવું. આ મેજિક જ કહેવાય હો જાના. હે કેવું કેવું ક્યાં દેવું? કાના પેલો બહુ કહેતો કા જાનું તું કોને બોલાવસ? કેવું ને બોલાવસ કે દેવું ને બોલાવસ? હું કેવલ ને કેવું કહું ને એટલે છે ને એ આને દેવું કહું. એટલે ગમે તે આવે ને એટલે એમ કે જાનું એમ કહું ને કેવું કેવું હોય ને તો દેવું બોલે છે, દેવું હોય ને તો કેવું બોલે છે. એમ કે જાનું તું કોને બોલાવસ? દેવું ને બોલાવસ કે કેવું ને બોલાવસ? ખબર નથી પડતી કાંઈ એમ કે. જો માધવન સૂતો છે. આજે એને સારું છે, વેક્સિન મુકાવી હતી. થોડોક તાવ તો હતો જ પણ એટલો બધો કાલ જેટલો નહોતો, કેમ કે એને પેરાસિટામોલ આપી હતી, ડ્રોપ્સ આપ્યા હતા એટલે એ પીવડાવી દીધા હતા. એટલે અત્યારે થોડો ઘણો ગરમ લાગતો હતો એટલે અત્યારે પીવડાવી દીધું છે. એટલે હું ખોટું ઓલું વધારે થાય નહીં છોકરાને એમ. એટલે પીવડાવીને સુવડાવ્યો છે. અત્યારે જો સૂતો તો લગભગ તો સૂઈ જ ગયો હશે. ઓફિસ જવાનું હતું પણ ઓફિસ તો અમે લોકો ગયા નહીં, કેમ કે આ કામ હતું થોડુંક આજે. પણ કેવલ કે નથી જવું. એમાં એવું છે કે કેવલ લોકો આજ સાંજે મામાની આવ્યા છે ગામથી, મારા મામાજીની આવ્યા છે. તો એ લોકો બેસવા આવવાના છે રાતે. તો અમે આજે કેન્સલ રાખ્યું છે, જવાનું નથી જવું.
અને આજે જમવામાં છે ફ્રેન્કી. કોમલબેન ફ્રેન્કી બનાવે છે. હવે જોઈએ આપણે કોમલબેન કેવી રીતે બનાવે છે ફ્રેન્કી. બધાની રીત અલગ અલગ હોય, બરાબર ને કોમલબેન? લાલ લાલ ટમેટા જેવા થઈ ગયા છે. આજે આઈબ્રો કરાવે એટલે હા હા, આઈબ્રો કરાવવા જ અમારે જવાનું હતું બેયને, પણ હવે કોમલનું પતી ગયું, મારું બાકી રહી ગયું. પછી જઈશું, વેક્સ ને બધું કરાવવાનું છે. તો હવે આજે નહીં, હવે આજે તો મહેમાન આવવાના છે. બાકી બોલાવી લેતા આજે જ ઘરે. કાલ પરમ દિવસે કરાવી નાખશું એને. થોડુંક બધું અમારું બધું કામ થોડુંક ઘણું ઓલમોસ્ટ બધું પતી જાય, ફ્રી થઈ જાય ને પછી એમ થાય કે ના હવે થોડાક હરવા થયા એમ. હજી મીટિંગ તો અમારી ચાલુ જ રહેશે, હજી એમ તો પતવાની જ નથી. એટલે જો કોમલ છે ને આવી રીતે પહેલાં રોટલી બધી આવી રીતે ઓલી કરી લે, આપણે સેમી ફ્રાય કરીએ ને એમાં આઈડિયા કાચી પાકી જો આવી રીતે ઓલી કરી લે. હા બરાબર, રોટલી જેવી કરી બરાબર. અને આમાં મસાલો બનાવ્યો છે કોમલબેન. મસાલો કેવી રીતે બનાવ્યો? બટેકાનો બનાવ્યો એમ ને? નાખીને પછી ખાલી બટેકાનો જ બનાવ્યો. હા બટેકા. ઓલું કોબીજ ને એવું નથી પછી હજી વાર ઉપરથી નાખે ને? એને ફ્રાય ન કરતું, કાચું નાખ. બરાબર. હું માધવનને સુવડાવતી હતી તો મેં તું લાવ બ્લોગ બનાવું અને દેવું છે ને હિંચકો નાખે છે. હિંચકો નાખી દે. સુઈ ગયો જાગે છે જાગે ને? મારા કાનાને માધવનને કેવું ખબર, જાગતો હોય ને સુવડાવતા હોય ને એટલે શ્રી શિવાય નમસ્તુભ્યામ એમ બોલ્યા રાખે ને, હિંચકો નાખી રાખે ને એટલે હુઈ જાય તરત જ. હવે થોડીક વાર બોલશું ને એટલે કાનો બોલે. જો અત્યારે દેવ નાખતો હતો ને એટલે મેં તો કાને બોલતો જ એટલે હમણાં હુઈ જાય છે. બસ જો હવે તૈયારી છે, સુઈ જશે. એ એક સારું છે કે આ રીતે બોલ્યું તો સુઈ જાય. બીજું બધું હું ફોન ને એવું બધું બતાવવું ન પડે. મમ્મીને લોકો બધા આવશે, મામાની બધા આવવાના છે. મમ્મી ગઈ છે મંદિરે, પપ્પા સામે હતા. પપ્પા કામ બધું ઘઉં લેવાના હતા. જો પપ્પા તો ઘઉં ને એવું બધું જોવા ગયા હતા. બસ હવે 1-2 દિવસમાં પપ્પા એમ કહેતા હતા કાલ આવી જશે. કાલ કહેતા હતા ને ખબર ઘઉંનું, કાલ ઘઉં આવી જશે. પછી ઘઉં સાફ કરવાનું હાલશે થોડાક દિવસ. પછી બીજું બધું કેટલું બધું કામ તો કેટલું બધું તો નહીં, બસ હવે થોડાક દિવસમાં આવ ફ્રી થઈ જઈશું. આ બધી મસાલા ને એવું બધું આવે ને એટલે નવરાત નથી. હા ચાલો એવું કરે હે એ તો. કાને તો હિંચકો નાખે એટલે હું તો રહીશ. એ તો સુઈ જાય, થોડીક વાર લાગે ને, એકદમ થોડો સુઈ જાય. 5 મિનિટ તો થાય ને સુતા એને. કાના એ ઊંઘમાં જતો દેવું, પણ એને ખાધું ને તેને બર્પિંગ કરતા વાર લઈ ગયા છે એટલે જાગશે. હમણાં સુઈ જશે. હું ઉડે દે. તાર જાવું છે રમવા? હા તો તું જા. કાના આજે તું જમીશ ને? હે તને કહું આજે તો ફ્રેન્કી બનાવી. સારું સારું હોય એટલું કઈ જમી જ લે, ના જ ન પાડે. સામેથી ક્યાં જો હું ખાઈશ. જો કઈ બનવાની ચાલુ થઈ ગઈ છે. પછી આ કાંદા, બીજું શું છે કોમલામાં? કેપ્સિકમ, કોબીજ, ગાજર. જો આ બધું આઈટમ નાખવાનું. યસ, ધાણા ને પછી મસાલો નાખવાનો, ફ્રેન્કીનો મસાલો નાખવાનો. મરચાં બહુ તીખા લાગે. માયો, પછી ઓરેગાનો નાખવાનો. પછી આમાં ચીઝ નાખવાનું. ચીઝ જો આ રીતે મસ્ત ચીઝ નાખી દેવાની. પછી આમ વાળી દેવાની. હા ફોલ્ડ કરી નાખવાનું. કમલ
બસ કોમલની રેસીપી છે ભાઈ, જેમ બોલે ને આમાં આપણે બોલવું પડે. રહું ખાલી દઉં એ મસ્ત. ખાલી ભાઈ દીદી આલે દીકા આપણે બહારની ખાવી મસાલેવાળી ને એના કરતાં આપણે ઘરની ખાવી સારી. હા કોમલ, હા હા હો કોમલ. એટલે એમાં એવું છે કે આમાં મેંદુનું નાખ્યું હોય ને એટલે બહાર જે થોડીક ન બને પણ તોય ટેસ્ટ સારો છે એટલે કાંઈ નહીં કોમલ, સરસ છે. ચાલે. આપણે ચાખી તો નથી પણ સરસ હશે બંને. મારા ઘરવાળો એમ કહે ને કે સારી છે એટલે સારી જોઈએ અને બરાબર છે. ઓકે ઓકે, ડન છે ડન છે. કાકા તો એમ કહે કે આવી શું બનાવ્યું. તો તરત કહી દઈએ કા કોમલ. જો કાલનો રાતે વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો કેમ કે મમ્મી ને પપ્પાની બધે બેસવા આવ્યા હતા તો વળી રહી ગયું, બધે વાતો કરતા હતા ને એમાં. સારું ચાલો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ કાલના વ્લોગ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.